નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો મકરપુરામાં સતર્કતા અને ઝડપી કાર્યવાહી, ઝઘડાની ઘટનામાં પોલીસ ઇમરજન્સી ટીમનો સમયસર હસ્તક્ષેપ। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ મેગા મેડિકલ પાછળ આમ આદમી પાર્ટીના વોર્ડ 19ના કાર્યાલય પાસે જૂની અદાવતને લઈને અચાનક ઝઘડાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ એક ઈસમ દ્વારા નશાની હાલતમાં આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ કાર્યાલયના પ્રમુખ દ્વારા તરત જ 112 ઇમરજન્સી સેવા પર સંપર્ક કરવામાં આવ્યો હતો। પોલીસની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ત્યારબાદ ફરિયાદીને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો। સાથે સાથે 108 ઇમરજન્સી સેવા પણ સ્થળ પર પહોંચી ઘાયલ કાર્યકર્તાને પ્રાથમિક સારવાર આપી હતી, જેમાં સાધારણ ઈજાઓને નરમ પટ્ટી કરવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે। ઘટનામાં પોલીસ અને ઇમરજન્સી સેવાઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ વધુ બગડતા અટકાવવામાં સફળતા મળી છે। સવારે 11 વાગે અમે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર બેઠા હતા। ત્યાં આગળથી વારંવાર એક ગાંજોડિયો અને એક દારૂડિયો વારંવાર જઈને આવ જવું કરતો હતો અને ગાળાગાળી કરતો હતો। ત્યારબાદ અમે કીધું કે એને ભાઈ તું ગાળાગાળી ના બોલીશ, અહીંયા આગળ લેડીઝ પણ બેઠી છે, તો એને ડાયરેક્ટ મારામારી ઉપર ઉતરી આવ્યો છે। એ હાથનું કડું વાળી અને ગળું દબાઈ દીધું હતું મારું અને પાડી દીધો હતો મને। શું નામ હતું સામેવાળા? મેહુલ ગુપ્તા કરીને। કઈ રહે છે? પવનધામ સોસાયટી। તમારું નામ શું? મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા, પોલીસે શું આશ્વાસન આપ્યું? આશ્વાસન આપ્યું છે, એક અરજી લીધી હતી અમારી પાસે કે સાંજ લગીને એને પકડ કરી લઈશું આપણે। આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં શું બતાવો? હું કાર્યાલયનો તૈયારી બેસું છું, કાર્યકર્તા છું। આપનું નામ? પરમાર રાજેન્દ્ર ભુગમભાઈ। પાછળ મેગા મેડિકલની પાછળ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર।